સતેવલ સાહેબ, સતેવલ સાહેબ, સતેવલ સાહેબ. પ્રથમ પરમારુને દેવતા સંદેયા આપ સૌને સુવિદિત છે તેમ આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ. આ વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી નહિવત કરવામાં આવી છે, સાદગીપૂર્ણ કરવામાં આવી છે. આપ સૌ જાણો છો તેમ આખા વિશ્વમાં કોરોનાની મહામારી નો પ્રકોપ છે. એનાથી સુરક્ષિત રહેવા માટે આ વર્ષે આપણે સંયમમાં રહીને સરકારના નિયમને અનુસરીને આયોજન કરવામાં આવેલું છે. ખરેખર તો કોઈ આયોજન નહોતું, ન તો સત્સંગનું આયોજન હતું, ન પૂજાનું આયોજન હતું, પણ થોડા લોકોની ભાવના હતી, સમાચાર હતા કે ત્યાંથી તમે લાઈવ પૂજા અને સત્સંગ કરો તો અમને એ દિવસનો પૂજા અને સત્સંગનો પ્રસાદ મળે. એટલા માટે અહીંયા એક થોડું આયોજન કરીને
આ લાઈવ પ્રસારણ માટે આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ તો આપણે બધાને સમાચાર મોકલેલા હતા કે આ વર્ષે આપણે વિશેષ ઉજવણી કરવાના નથી. હા, મંદિર ખુલ્લું છે, સરકારના નિયમ અનુસાર દર્શન કરવા બધા આવી શકશે અને એના નિયમ પ્રમાણે આપણે રહેવું એ પણ જરૂરી છે. આજે જ નહીં પણ જ્યાં સુધી આ કોરોનાની મહામારીનો પ્રકોપ દૂર ન થાય ત્યાં સુધી આપણે બધાએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે ક્યારે પણ આપણે એનાથી સંક્રમણ થઈ જઈએ એ કશી ખબર નહીં પડે અને સંક્રમણ થયા પછી કંઈ પણ મુશ્કેલી આવે તો પછી આપણને દુઃખ થાય. એટલે પ્રથમથી જ આપણે સાવધાન રહી અને વ્યવહાર કરવાનો છે. ખરેખર તો આ કોરોનાની મહામારી આપણને કંઈક સંદેશ આપવા માટે આવી છે કે જે ખરેખર આપણું જીવન વધારે અનિયમિત થઈ ગયું છે એને નિયંત્રણ કરવા માટે ઘણા બધા નિયમો બહુ જરૂરી છે. આ માસ્ક આદિ આપણે પહેરવાનું તો ખરેખર શુદ્ધિ માટે બહુ જરૂરી છે. મારી દ્રષ્ટિએ તો તમે ભોજન બનાવો તો પણ માસ્ક પહેરીને બનાવવું જોઈએ. કારણ કે આપણે ભોજન કરતા કરતા વાતો કરતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ, તો સ્વાભાવિક બોલવામાં આપણા મુખમાંથી એના થૂકના સામાન્યતઃ છાંટા પણ નીકળતા હોય તો અશુદ્ધિ થતી હોય. પૂજા કરીએ તો પણ આપણે કશું બોલતા હોઈએ તો અશુદ્ધિ ન થાય એના માટે બહુ જરૂરી છે. સૂક્ષ્મ વસ્તુઓ અસર કરતી હોય છે એટલા માટે પણ જરૂરી છે. જૈન મુનિઓ કાયમને માટે એ રાખતા હોય છે એનું જે માસ્ક છે એ પ્રકારનું. એટલે વિશેષ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે, શુભકામના છે. ભલે આપણે વિશેષ ઉજવણી નથી કરી પરંતુ જે લોકો જ્યાં છે ત્યાં ઘરે રહીને પણ પરમ ગુરુની પૂજા કરી છે, પરમ ગુરુની પ્રાર્થના કરી છે, અમર મંત્રની માળા કરી છે તો એ આપણી પરમ ગુરુની પૂજા છે. એના બદલામાં પરમ ગુરુના આપણને બધાને ચોક્કસ આશીર્વાદ છે કે આપણું જીવન, આપણો પરિવાર સુખી રહે, સંપન્ન રહે. અને વિશેષ કરીને ગુરુ પૂર્ણિમાનો જે તહેવાર છે એ આપણા પરિવારને સંસ્કારિત કરવા માટે છે. જો કે આ જગતની અંદર ગુરુનો મહિમા અપરંપાર છે એટલે ગુરુનો આદર કરવા માટે, ગુરુનું પૂજન કરવા માટેનો એક દિવસ નક્કી કરવામાં આવ્યો છે કે ગુરુનો જો આટલો બધો મહિમા હોય તો પછી એના માટે વિશેષ આદર કરવા માટે આપણો તહેવાર હોવો જોઈએ, એની ઉજવણી હોવી જોઈએ. ગુરુ પ્રત્યક્ષ યા પરોક્ષ સ્વરૂપે હોય તો આપણે એનો આદર કરીએ, એનું સન્માન કરીએ, એની પૂજા કરીએ. એટલા માટે આ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી થાય છે. આમ તો આદર તો કાયમને માટે કરવાનો હોય છે પણ એક ઉજવણીના રૂપમાં આપણે બધા સાથે મળીને આદર કરીએ તો એક વિશેષ આપણને ભાવનાની આદાન પ્રદાનનો લાભ મળતો હોય છે. સમૂહની અંદર એક વિશેષ આનંદ હોય છે. એટલે આપણે બધા સાથે મળીને પરમ ગુરુની પૂજાનો લાભ લેતા હોઈએ છીએ, સત્સંગનો લાભ લેતા હોઈએ છીએ. અને નારદાજી મહારાજશ્રીએ ગુરુ મહિમાની રચના કરી છે, એમાં સંપૂર્ણ ગુરુ મહિમાનું દર્શન કરાયું છે. ગુરુનો શું મહિમા છે, ગુરુ શા માટે
તો ધર્મ જગતની અંદર ગુરુ એક પરમ તત્વ છે. હા, એ આ જગતની અંદર દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થાય ત્યારે આપણને દર્શન આપે છે, પણ એનું વાસ્તવિક સ્વરૂપ એક પરમ તત્વના રૂપમાં છે, જે ગતિ દ્વારા આપણે આ જગતના માલિકની ઓળખ કરવાની છે. તો પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ ગુરુ મહિમાનું વર્ણન કરતા ગુરુ મહિમાની 3 સાખીની અંદર જ આખો સાર સમાવી દીધો છે. બાકી તો આખો વિસ્તારથી એમની ગુરુ મહિમા ગાયો છે, અને છેલ્લે જે બીજી 10-11 સાખીઓ છે એની અંદર પણ સંપૂર્ણ ગુરુ મહિમાનો સાર સમાવેલો છે. બહુ સરળ શબ્દોમાં સમજાયો છે. ગુરુનો મહિમા અપરંપાર હોવા છતાં જેનો પાર દેવો પણ પામી શકતા નથી એવા જે પરમ તત્વરૂપ પરમ ગુરુ જે છે એનો મહિમા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી બહુ જ સરળ ભાષામાં આ ગુરુ મહિમાની અંદર એમને વર્ણવ્યો છે. સૌ પ્રથમ તો પૂજ્ય શ્રી નારણદાસજી બાપજી ગુરુના શરણમાં વંદના કરે છે. પ્રથમ પરમ ગુરુને નમો. કારણ કે એવા સમર્થ ગુરુ છે, પરમ તત્વ સ્વરૂપે જે અખંડ છે અને જીવોના કલ્યાણ માટે આ જગતની અંદર પધાર્યા છે, જેમણે આ જગતને જગત કરતાનો સંદેશ આપ્યો છે. દિયે કરતા સંબંધી જ્ઞાન. આ જગતના કર્તા કોણ છે, માલિક કોણ છે, સર્જનહાર કોણ છે, જેના અનેક મત મતાંતરો છે, મતપંથો છે, એના ઝઘડાઓ છે, પણ આ જગતની અંદર પરમ ગુરુ આવીને એ તમામ ઝઘડાઓનું સમાધાન કરી આપ્યું છે. જો કોઈ એ ગુરુ મહિમાને સમજી અને જીવનમાં સ્વીકાર કરશે તો ચોક્કસ એના તમામ સંશયો દૂર થઈ જશે અને એના માનસિક કે આંતરિક ઝઘડાઓનું સમાધાન થઈ જશે. કારણ કે ઝઘડા બહાર છે એનાથી વધારે ઝઘડા આપણા ભીતરની અંદર છે, સંશયોના. જ્યાં સુધી સંશયોનું સમાધાન ન થાય ત્યાં સુધી આપણા અંદરના ઝઘડા સમાપ્ત થતા નથી. પરમ ગુરુ એક પદ લખ્યું છે, સતગુરુ મળતા જીવ દશા સંશયની ગ્રંથિ છૂટે, થાય આત્મ ઉદ્યોત છોટપણાનો સાધન સર્વે ખૂટે. સદગુરુ મળતા જીવ દશા દૂર થઈ જાય, આપણા મનના સંશયો દૂર થઈ જાય અને આપણી બધી જે ગ્રંથિઓ છે એ બધી છૂટી જાય. આ સદગુરુની કૃપા છે, આ સદગુરુનું સ્વરૂપ છે. માત્ર ગુરુ કરવાથી કામ નથી થતું, પણ એની કૃપા મળે તો આપણા મનના જે સંશયો છે દૂર થઈ જાય. અનેક પ્રકારની ગ્રંથિઓથી આપણે બંધાયેલા છીએ, આપણી મનની માન્યતાઓમાં બંધાયેલા છીએ, જેના કારણે જ ઘરમાં પણ કલેશો થતા હોય છે. ઘરમાં અને સામાજિક પરિવારમાં પણ અમુક ગ્રંથિઓથી બંધાયેલા હોય છે. પોતાનું દુરાગ્રહ હોય, હઠાગ્રહ હોય, જેના કારણે નાની નાની બાબતોમાંથી અત્યારે છૂટાછેડા થઈ જાય છે. આ બધી પ્રચલિત વાતો છે. એટલે આપણી ગ્રંથિઓને છોડવાની છે. તો પરમ ગુરુનું જ્ઞાન મળતા ધર્મ જગતની અનેક પ્રકારની ગ્રંથિઓ છે, કર્મકાંડની, અંધશ્રદ્ધાઓની, આ બધી જ દૂર થઈ જાય અને આપણને એક સત્ય ઉપાસના પ્રાપ્ત થાય છે. એટલે સદગુરુ મળતા જીવ દશા, આપણે જીવ દશામાં વર્તમાન કરીએ છીએ એટલે દુખી છીએ.
જો જીવ દશા છૂટી જાય તો સંસારમાં દુઃખ છે જ નહીં. એટલે જ્યાં સુધી પરમ ગુરુનું જ્ઞાન શ્રવણ નહીં કરીએ, એ સમજીશું નહીં, એને આચરણમાં નહીં ઉતારીએ, ત્યાં સુધી આ ગ્રંથિઓ છૂટશે નહીં. ગ્રંથિ જે છે જ્યાં સુધી છે ત્યાં સુધી આપણા દુઃખોનો અંત આવી શકતો. ગ્રંથિ એક પ્રકારની ગાંઠ છે, અને આપણને બધાને ખબર છે કે પેટમાં ગાંઠ થાય તો શું કરવું પડે? ઓપરેશન કરીને કાઢવી પડે, અને જ્યાં સુધી ન કાઢીએ ત્યાં સુધી સુખ મળતું નથી. પછી કેટલી પ્રકારની ગાંઠો થતી હોય છે. પથરી થાય એ પણ એક પ્રકારની ગાંઠ જ જમા થતી હોય છે. તો અહીંયા સદગુરુ મળતા જીવ દશા સંશયની ગ્રંથિ છૂટે, થાય આત્મ ઉદ્યોગ. શું થાય? આત્માનો ઉદય થાય, આત્માનો પ્રકાશ થાય. જે ગ્રંથિઓના કારણે આપણે એને જોઈ શકતા નથી, પ્રકાશ બહાર નથી નીકળી શકતો, એના કારણે આપણે અંધશ્રદ્ધામાં અને અજ્ઞાનતાની અંદર બધે અથડાઈએ છીએ. તો થાય આત્મ ઉદ્યોગ, છોટપણાનું સાધન સર્વે છૂટે. આ સંસારમાં નાના પ્રકારના જે સાધનો છે કર્મકાંડના, એ બધા છૂટી જાય, અને એક શ્રેષ્ઠ સાધન જે કરવાથી આપણું બધું જ કાર્ય સંપન્ન થાય, એવી સર્વોપરી ઉપાસના પરમ ગુરુની છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ સબે, સુખ સંપત સબ સાથ, ગુરુ ઉપાસન में સબે, પામે અનુભવ રાજ. છેલ્લે અનુભવનું રાજ પણ મળે. અષ્ટ સિદ્ધિ નવનિધિ, સંસારની અંદર જે જરૂરિયાત હોય એ આપણને મળે છે. જો નહીં જરૂરી હોય તો ગુરુ મહારાજ આપણને આપશે નહીં, કારણ કે એ તો બહુ દયાળુ છે કે ભાઈ આ આપ્યા પછી એનું મન વિચલિત થઈ જાય, કારણ કે બધા એને પચાવી પણ ન શકે. એટલે દયાળુ આપે તો સમજવાનું આપણો અધિકાર છે, અને એને આપણે સદમાર્ગે વાપરીને પણ પરમ ગુરુના આશીર્વાદ પામી શકીએ છીએ. એટલે સંપત્તિ જરૂરી છે, અને સંસારની અંદર, પરિવારની અંદર તો બહુ જ જરૂરી છે. વર્તમાન સમય તો બહુ જ કઠિન છે. આપણો દેશ ગરીબ છે, મોંઘવારી વધારે છે, આવક ઓછી છે અને જાવક વધારે છે. એવા સંજોગોમાં કઈ લોકો પરેશાન હશે. એટલે પરમ ગુરુને એ પણ આ પ્રસંગે પ્રાર્થના કરીએ છીએ કે લોકોની જરૂરિયાત અનુસાર એ અર્થ સંપન્ન પણ બને, અને વિશેષ શુભ કાર્યોની અંદર એનો ઉપયોગ કરીને એનું જીવન સફળ કરે. એટલા માટે વિશેષ આર્થિક રીતે પણ પરિવાર બધા સુખી બને, સંપન્ન બને. ઘણીવાર અર્થને લઈને પણ આપણે ધર્મ લાભ નથી લઈ શકતા. આપણે જવું છે, પણ અત્યારે મોંઘવારીની અંદર ખર્ચો ઘણો બધો થાય. દૂર દૂરથી લોકો અહીં સુધી આવે જાય, અને ખર્ચો તો બધો જ ભક્તો ઉપર જ હોય છે. અમારે તો કઈ ચિંતા નથી હોતી. લોકો અહીં આવે તો એના ખર્ચે, અમે ત્યાં જઈએ તો એના ખર્ચે. એટલે બહુ જ ભક્તો ઉપર બોજ છે એવું લાગે. ત્યારે પરમ ગુરુને આપણે પ્રાર્થના કરીએ કે એને જે કંઈ જરૂરિયાત હોય એના પરિવારની અંદર અને ધર્મ કાર્યની અંદર એટલી શક્તિ તમે એને પ્રદાન કરજો. અને વિશેષ આપણે પરમ ગુરુની પૂજા કરીને આપણો જે અંતર આત્મા છે એનો પ્રકાશ આપણે પામવાનો છે. તો પછી બીજા કોઈ સાધન કરવાની જરૂર નથી. આત્માનો જ્યારે પ્રકાશ થશે, એનો અનુભવ થશે, આપણામાં જ બધી શક્તિ છે, પણ આપણે ખોટી જગ્યાએ બંધાયેલા છે, ખોટી જગ્યાએ આપણી શક્તિ વપરાઈ જાય છે, પરિણામે આપણે હેરાન થઈએ છીએ. હું તો અર્થ શક્તિની અંદર પણ કહું છું કે આપણને જે શક્તિ મળે છે એમાંથી ઘણી શક્તિ ખોટા માર્ગે વપરાય છે, એટલે પણ આપણને મુશ્કેલી આવે છે.
વ્યસન અને ફેશન તો બે મુખ્ય છે વર્તમાન સમયની અંદર આપણા ધનનો વ્યય કરનારા. તો એનાથી સાવધાન રહીને આ કોરોના આવ્યો છે તમને સંયમમાં રાખવા માટે જ આવ્યો છે કે વધારાનું બધું છોડી દો, વધારાની પ્રવૃત્તિ છોડી દો, વધારાના ખર્ચા છોડી અને જીવનમાં જેટલું જરૂરી છે એટલું જ તમે કામ કરો. કોઈની સાથે મળવાનું છે તો પણ દૂર રહીને જ, એ પણ એક મર્યાદા છે. એટલે અર્થનો પણ દુરુપયોગ ન થાય એ રીતે કરકસર કરીને આપણે ધનનો બચાવ કરવાનો છે અને સારા માર્ગે વાપરવાના છે. તો પરમ ગુરુ આપણને ખૂબ શક્તિ પ્રદાન કરે. વિશેષ નારદાજી મહારાજ શ્રી કહે છે, દિએ કરતા સંબંધી જ્ઞાન આપ નપુપતિ જાણ કે તજે જગત અભિમાન. આપ નપુ અને પતિ આપણા જે સર્જનહાર છે એની આપણને ઓળખ થઈ જાય અને આ જગત પ્રત્યેનું જે મિથ્યા અભિમાન છે આપણું છૂટી જાય. જગબંધન અતિ જનકુ તન મન કિયે બેહાર. આ જગતના અભિમાનની અંદર આપણે બંધાયેલા છીએ. એ પ્રત્યેક જીવને આ જગતનું એક બહુ મજબૂત બંધન છે. આપણી જાતે આપણે નહીં છૂટી શકીએ. એટલા માટે તો પરમ ગુરુને આપણે પ્રાર્થના કરીએ છીએ. જે બંધનની અંદર તન અને મન બંને બેહાલ થઈ ગયા છે. મહાવિકટ કળી કાળમાં પ્રગટે દીન દયા. તો મહાન વિકટ કળી કાળ છે એની અંદર પરમ ગુરુ આવ્યા છે. ખરેખર આપણા બધાનું બહુ સૌભાગ્ય છે. પરમ ગુરુ વિદ્યમાન હતા ત્યારે તો ભાગશાળી ભક્તોએ એમના દર્શનનો લાભ લીધો. આપણે ક્યાં હોઈશું ખબર તો છે નહીં, પણ આપણું એવું કોઈ પુણ્ય છે કે ફરી આપણને આ કળીકાળની અંદર પરમ ગુરુ મળ્યા છે તો આપણે સલામત છીએ. નહીં તો આ કળિયુગની અંદર આપણે અધોગતિના માર્ગે ક્યારે જતા રહીએ કોઈ ખાતરી નથી. અધોગતિના માર્ગેથી જો આપણે કોઈ બચાવે તો માત્ર પરમ ગુરુ જ બચાવે છે. એટલે પરમ ગુરુ મહાવિકટ કળી કાળની અંદર પ્રગટ થયા. અનંત બ્રહ્માંડ કી વિભુવિત, અનંત જે બ્રહ્માંડ છે એની જે રચના છે, એનું જે વિત્ત છે, એની જે ગતિ છે, એ ગતિ સ્વરૂપ જે પરમ ગુરુ છે એ આ બ્રહ્માંડની અંદર પ્રગટ થયા છે કે વિભૂતિ લઈને. પ્રગટ ચીન સંયુક્ત દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા છે. દિવ્ય ચિહ્નો વાળો દેહ ધારણ કરીને આવ્યા છે. ધન્ય પરમ ગુરુ કોમી પરમંશ કરણ કુ મુક્ત. આપણે બધાને તમામ પ્રકારના દુઃખોમાંથી છોડાવવાને માટે જ આવ્યા છે. પણ આપણે એના શરણમાં જવું પડશે અને કેવું પડશે, પ્રાર્થના કરવી પડશે કે અમને આ દુઃખોમાંથી છોડાવો. પ્રાર્થના એ જો કે આપણે કરીએ જ છીએ રાત દિવસ, પરંતુ પરમ ગુરુની જે આજ્ઞાઓ છે, એમના જે વચનો છે એને આપણે અનુસરવું પડશે. માત્ર આપણી અરજી મંજૂર નહીં થાય. અરજી આપણે ચોક્કસ કરીએ, પણ પરમ ગુરુના જે વચનો છે, એમની જે આજ્ઞા છે એમાં આપણને પૂરો વિશ્વાસ હોવો. નાનું સરખું બાલતિલક કરવાનું હોય તો લોકોને આળસ ચડે છે, શરમ આવે છે, તો પછી એમના આશીર્વાદ કેવી રીતે મળી શકે? જેના માટે ગૌરવ હોવું જોઈએ. પરમ ગુરુની ઉપાસના કેવા સંસ્કાર છે. મને તો એમ થાય કે કળિયુગમાં માત્ર આટલું જ કામ કરે ઘરમાં ને તો પણ એનો પરિવાર સંસ્કારમય અને સુખી બની જાય. એક તો સવારે વહેલા ઉઠવાનું, કોઈ સૂર્યોદય પછી સૂવું જોઈએ નહીં, સિવાય કે કોઈ નાના બાળક કે ઉંમરવાળા વડીલ હોય કે પછી એ બીમાર હોય ઘરમાં કોઈ, એ સિવાય કોઈ ઘરમાં સૂર્યોદય પછી સૂવું જોઈએ નહીં. સવારે વહેલા ઉઠી સ્નાન કરવાનું, જરૂરી કામ હોય તો કામ કરીને પછી સ્નાન કરો અને પહેલા પૂજા કરો પરમ ગુરુની. આ પૂજા તો અહીંયા વિધિવત 16 ઉપચારથી કરી, પણ ઘરમાં પણ લઘુ પૂજા આપણે કરી શકીએ છીએ. એમાં પંચામૃતની જરૂર નહીં,
અબીલ ગુલાલની જરૂર નહીં, માત્ર પરમ ગુરુનું સ્વરૂપ હોય અને સ્નાન કરાવી શકાય તો સ્નાન કરી, ઉછાવર કરીને ચંદનથી પૂજન કરીએ અને પગે લાગીએ. આટલી પૂજા તો થઈ શકે એટલે એનું ચરણામત બને, બધા લઈ શકે અને ઘરના બધા જ સભ્યો પૂજન કરે. જે ચંદન પલાળેલું હોય દરેક વ્યક્તિ પૂજન કરે અને પૂજન કરેલી પ્રસાદીથી આપણે કપાળમાં તિલક કરીએ. આ સંસ્કાર છે મહત્વના. પછી પરમ ગુરુની ઉપાસનાનો પાઠ આપણે લાંબી ઉપાસના લાગે તો તમે ત્રીજા ભાગની કરજો, 15 મિનિટ કરજો, પણ અવશ્ય કરવી જોઈએ. અડધો કલાક સમય એની પૂજા માટે તો આપણે કાઢવો જોઈએ. કારણ કે અડધા કલાકની અંદર કેટલું આવે તો કે પરમ ગુરુનું પૂજન થાય, પછી આપણે તિલક કરીએ, પછી એક માળા કરીએ અને આરતી કરીએ અને થોડો પાઠ કરીએ. આરતી પછી અહોનાથ નાહમ, પછી જય વિધિ આવે. બસ આટલું અડધા કલાકમાં આપણે બધું કરી શકીએ. આ ટૂંકી પૂજા વિધિ રોજે અડધો કલાક પરિવારના દરેક સભ્યોએ કરવી જોઈએ. એ જ ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ છે. તો પરમ ગુરુના વચનોમાં શ્રદ્ધા બહુ મહત્વની છે. એક નાનકડું દ્રષ્ટાંત આપીને પ્રવચનને વિરામ આપું કે શ્રદ્ધા કેવી હોવી જોઈએ અને વચન પાલનનું ફળ ચોક્કસ મળે છે. મહાપુરુષો જે વચન આપે મિથ્યા જતું નથી. કોઈ માણસ સાચો હોય ને એ જો બોલે ને એ પણ સફળ થાય છે. ખોટા વાયદા આપતો હોય એના વાયદા કોઈ દિવસ સફળ ના થાય. પણ જે માણસ સાચું બોલે એના વચનો પણ એક પ્રભાવ ઉભો થતો હોય છે અને માણસ જે બોલે તે અવશ્ય સફળ થાય છે. વહેલું મોડું પણ સફળ થાય. પરમ ગુરુના વચનો તો સંપૂર્ણ સત્ય છે. એમાં આપણને દ્રઢ વિશ્વાસ હોય તો અવશ્ય આપણા બધા જ મનોરથ પૂર્ણ થશે. કોઈ ગામની અંદર એક શેઠ હતા, બહુ સુખી હતા, સંપન્ન હતા, સારો એનો ધંધો ચાલે, વેપાર, અને એમાં એને એક મુનિમ પણ રાખેલો. હવે એમાં એમને ત્યાં કોઈ એક પંડિત આવ્યા એટલે શેઠે એમનો આદર કર્યો અને પંડિતને કહ્યું કે પંડિત કંઈક સારી વાત કહો મને. પંડિત કે મફતમાં તો ના કહો, 100 રૂપિયા થાય. એટલે પહેલાના સમયની અંદર કદાચ 100 રૂપિયા ઘણા બધા હશે. તો કઈ વાંધો નહીં, શેઠની પાસે પૈસા તો ઘણા બધા હતા, એમને કંઈક સારી વાત સાંભળવી હતી. એટલે કઈ વાંધો નહીં, 100 રૂપિયા. મુનિને કહ્યું 100 રૂપિયા આપો. તો મુનિને 100 રૂપિયા આપ્યા અને શેઠે કહ્યું કે કોઈ પણ નાનો માણસ ક્યારેક મોટો બની જાય તો એનો આદર કરવો જોઈએ. એને નાનું નહીં સમજવાનું. ક્યારેક સમય સંજોગ પ્રમાણે નાની વ્યક્તિ પણ મોટી બની જાય તો પછી એને નાની નહીં સમજવી. જીવન એક રહસ્ય છે. આ ઉત્તમ વાત છે. એટલે શેઠને મજા આવી તો શેઠે કહ્યું કે બીજી એક સારી વાત કરો. તો પંડિત કે બીજા 100 રૂપિયા થાય. પૈસા વગર તો કામ થતું નથી. એટલે કે છે કોઈના દોષ જોવા નહીં. એ પણ બહુ ઉત્તમ વાત છે. કોઈનામાં દોષ તો હોય પણ ઘણીવાર લેવા દેવા વગર આપણે અપ્રચાર કરતા હોઈએ છીએ કે આમ થયું તેમ થયું. આપણે કોઈ લેવા દેવા ના હોય પણ લોકો ચર્ચામાં આવી જતા હોય છે. હા, એના હિત માટે કોઈ રજૂ કરતા હોય, કામ કરતા હોય તો વસ્તુ અલગ હોય છે. બાળકની અંદર કઈ ભૂલ હોય તો એની માતા એને કઈ કહે તો એ દોષ નથી હોતા, પણ એક એમના પ્રત્યેની લાગણી હોય છે, એને સુધારવાની લાગણી હોય છે, એના હિતની ભાવના હોય છે. એટલે કોઈના દોષ જોવા નહીં.
તો શેઠની મજા આવી કે હજુ કંઈક સારી વાત કરો? એટલે પંડિતે કહ્યું કે જો નોકરથી કામ થઈ જાય તો આપણે કામ કરવું. ઘણું કામ એવું હોય કે નોકરને લાયક હોય. જો નોકરથી કામ પતતું હોય તો તમારે ખોટી ના થવું, મતલબ આળસ કરીને બેસી નહીં રહેવાનો, પણ નોકરના કામમાં આપણે આપણો સમય નહીં બગાડવો. ઘણી વખત ઉત્તમ કાર્ય કરતા હોય એ લોકો નાના કામ માટે એનો સમય ના બગાડે. કઈ વાંધો નહીં કે છે. સરસ. શેઠને તો વધારે આનંદ આવ્યો. તો કે હજુ એક સારી વાત કરો તો કે હજુ 100 રૂપિયા થશે. એક વાતના 100 રૂપિયા છે. બોલો, આ નાની વાતો નથી, એટલે તમારે ધ્યાન રાખવું પડશે. એક વાતના 100 રૂપિયા છે. મફતમાં મળે તો એની કિંમત કરજો. મહત્વ એ છે. છેલ્લે એમણે એક સરસ વાત કરી કે જ્યાં આપણું મન ભરાઈ જાય પછી ત્યાં રહેવું નહીં. જે જગ્યામાં આપણને અનુચિત લાગે પછી છોડી દેવું. શેઠને 3-4 વાતો કરી, બહુ આનંદ થયો. બહુ જાજી વાતો તો પછી ભૂલી જવાય, એટલે 4 વાતો એને જીવનમાં સાંભળી અને શેઠે યાદ રાખી. એમણે છે ને એમના જે ધંધો હતો, દુકાન હતી, ત્યાં બધે લખાવી દીધું 4 વાતો. કઈ ભૂલી જવાય તો બધું. આજે કથા સાંભળી, ગઈ પૂર્ણિમાએ શું સાંભળ્યું ક્યાં ખબર જ છે આપણને. એટલે બેસી જાવ બપોરે. તો 4 વાતો એમણે 4 બાજુ લખાઈ દીધી, ઘરમાં ને ધંધા ઉપર ને. સમય જતા આ કોરોના જેવી પરિસ્થિતિ આવીને ધંધામાં નુકસાન થઈ ગયું, એટલે ધંધો બધો ભાંગી પડ્યો. તો ખાવાના સાંસા પડવા લાગ્યા. એટલે શેઠને ગામ છોડીને માથે દેણું થઈ ગયું કે કંઈ. શેઠ બીજા ગામ નીકળી ગયા કે અહીંયા હવે રહેવાશે નહીં આપણે. તો શેઠનો વફાદાર મુનિમ હતો, એ પણ એમની જોડે નીકળી ગયો. જાય છે કંઈ ચાલતા ચાલતા ચાલતા. એમને કંઈક આશા હતી કે કંઈક આપણને આશ્રય મળશે, કંઈક આધાર મળશે, કંઈક લાભ મળશે. તો એક ગામની બારોબાર વિશ્રામ કર્યો અને શેઠે મુનિમને કહ્યું, તું છે ને ગામમાં જઈને કંઈક ખાવાનું લઈ આવ, કંઈ મળે તો. પણ તે મુનિમ હતો એનો. તો જે ગામની અંદર એને પ્રવેશ કરવાનો હતો, એ ગામની પરંપરા એવી હતી, એ રાજાશાહીનું ગામ હતું. એ ગામનો રાજા ગુજરી ગયેલો, મરણ પામેલો, એટલે ત્યાં બીજો રાજા નિયુક્ત કરવાનો હતો. એની પરંપરા એવી હતી કે જે દિવસે સવારે નિયુક્ત કરવાનો હોય એ દિવસે સવારના નગરનો જે પ્રવેશ દ્વાર હોય એમાં જે કોઈ પેલો આવે એને વરમાળા પહેરાવીને ગામનો રાજા બનાવી દેવાનો. એ દિવસે સવારે આ મુનિ નગરની અંદર પ્રવેશ કરે છે અને ગામના લોકો ત્યાં ઊભા છે બધા. અને મુનિમ આવતા જ એને વરમાળા પહેરાવીને કહ્યું કે તમે અમારા ગામના રાજા. અને ત્યાં બધી શોભાયાત્રા તૈયાર જ હતી. એમને તો હાથી ઉપર બેસાડી દીધા. આખા નગરની અંદર વાતે ગાતે લઈ ગયા, સિંહાસન પર બેસાડેલા. આમ તો મુનિમ હોશિયાર હતા, શેઠ સાથે રહેલા. તો પેલું તો બધું ભૂલી જ ગયા. હવે તો પોતે રાજા બની ગયા. શેઠ તો રાહ જોતા રહ્યા કે મુનિમ ક્યારે આવે, મુનિમ ક્યારે આવે. શેઠ રાહ જોઈને શેઠ એ નગરની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો તો ખબર પડી કે મુનિમ તો રાજા બની ગયો છે. હવે નાનો માણસ રહ્યો નથી. એટલે ગામનો રાજા બની જાય તો એનો આદર કરવો પડે. એટલે શેઠ જાય છે અને પછી તો એને રાજા પ્રમાણે આદર કરે છે. એવું નહીં કે મુનિમ છે. એને પેલી વાત યાદ આવી પંડિતની કે કોઈ નાનો માણસ મોટો બની જાય તો એને નાનો નહીં સમજવું. અને રાજા જે મુનિમ હતો, શેઠને તો ઓળખતો જ હતો અને શેઠની પરિસ્થિતિ પણ જાણતો હતો. એટલે શેઠને કહ્યું, તમે અમારા રાજના મંત્રી. શેઠને લાભ થઈ ગયો, એના મંત્રી પદે રહી ગયા. પછી નગરની અંદર બીજો એક પ્રસંગ બનેલો
કે રાજાના રાજની અંદર એક અશ્વશાળા હતી, એનો એક અશ્વપાળ હતો. આ અશ્વપાળ યુવાન હતો, સુંદર હતો. હવે આજે મુનિમ રાજા બન્યો એટલે એ રાજની બધી જે રાણીઓ હતી, રાજા તો ગયો જૂનો, પણ જે રાજ પરિવાર હતો એ બધો જ એમનો, રાણીઓ બધી જ એમની. ઘણા સમય રાજ ચાલ્યા પછી એ રાણીનો સંબંધ અશ્વપાળ સાથે જોડાયેલો હતો. એટલે રાણી ગુપ્ત રીતે અશ્વપાળને મળવા માટે જાય. રાજાને ખબર નહીં. એક દિવસ મંત્રી બહુ હોશિયાર, જે શેઠ હતા એ નગરની અંદર વિચરણ કરે. અશ્વશાળા તરફ ગયા તો ત્યાં અશ્વપાલ સાથે એમને રાણીને જોઈ અને બંને ઊંઘી ગયેલા. તો એને પેલી પંડિતની વાત યાદ આવી કે કોઈના દોષ આપણે જોવાના. કે પોતાની જે ચાદર હતી ને એ આડી દરવાજે એને મૂકી દીધી દોરી ઉપર, કે જેથી બીજાને કોઈને ખબર ન પડે. એ ચાદર મૂકીને જે મંત્રી હતા શેઠ એ ચાલ્યા ગયા. જ્યારે રાણી જાગી અને જોયું કે આ શાલ કોની છે, તપાસ કરાવી તો ખબર પડી કે આ તો મંત્રીની શાલ છે. એટલે એને નક્કી થઈ ગયું કે મંત્રી આપણને જોઈ ગયો છે, તો હવે સમાજમાં બદનામી થઈ જાય, એટલે હવે મંત્રી જીવતો રહેવો જોઈએ નહીં. એના માટે આખું ષડયંત્ર ઊભું કરી દીધું. એવા માણસો ઊભા કરી દીધા કે તમને મંત્રી મળવા આવે એટલે એનો શિરછેદ કરી દેજો. એટલે રાણીએ રાજમાં આવીને જે રાજા હતો મુનિ, એને કહ્યું કે આ મંત્રી છે ને તમારો એ સારો નથી, મારી સાથે છેડતી કરી છે. તો એનું પ્રમાણ શું? કે જો આ એની શાલ છે, પૂછો એમને આ શાલ કોની છે? તો કે એ મારી છે. મુનિમ જાણતો હતો, જે રાજા હતો એ રાજાને મુનિમ હતા ત્યારે જ એમણે એ શાલ જોયેલી હતી, એને આપેલી હતી. એટલે કે આ શાલ તો મંત્રીની જ છે. એટલે નક્કી થઈ ગયું કે ત્યાં મંત્રી ગયેલો તો છે જ. એટલે એને પછી તો કોઈ બીજું પ્રમાણ હતું નહીં, એના ઉપર દોષ આવ્યો. શું? તો આને સજા થાય. તો એને સજા કરવા માટે જે માણસો તૈયાર કર્યા હતા મારવા માટે, એની પાસે એને મોકલવામાં આવ્યા કે તમે અહીંયા જાઓ અને અમુક વસ્તુ લઈ આવો. તો મંત્રી ત્યાં જવાનું હતું, તો એને આદેશ આપ્યો. એને ખબર નહીં કે આ ષડયંત્ર છે. તો એને પંડિતની વાત યાદ આવી કે જો નોકરથી થતું હોય તો તમારે જવું નહીં. એટલે એમણે નોકરને મોકલી દીધો, જા તું આ વસ્તુ લઈ આવ. લેવા ગયો એટલે તો ઓળખતા નહોતા પેલા માણસો, એટલે એને નોકરને મારી નાખ્યો. અને અહીંયા મંત્રી બચી ગયો. કેમ? પંડિતની વાત એમણે માની. પંડિતની વાતમાં કેટલું રહસ્ય છે, એક એક પ્રસંગ ઉપરથી આપણને સમજાય છે. અને આ વાતની ખબર પછી મંત્રીને પડી કે મારા પાછળ ષડયંત્ર હતું, મને મારવાનું આયોજન હતું, પણ પંડિતની વાતે મને બચાવ્યો છે. એક તો નાના માણસને મોટો થઈ જાય તો એને નાનો ના માનવું, એ પણ એને ઉપયોગી થયો. કોઈના દોષ જોવા નહીં, એ પણ એમણે માન્યો. ત્રીજી વાત, એમને મારવા માટે ષડયંત્ર કર્યું, તો એમાંથી પણ એ બચી ગયા. પછી એનું મન ત્યાંથી ઉડી ગયું કે હવે અહીં રહેવાય નહીં. એટલે તરત જ રાજા રાજ છોડીને ચાલ્યા. એટલે કહેવાનો આશય એ છે કે પંડિતે એમને કિંમતી 4 વાતો કહી, અને ચાર વાતો શેઠે પોતાના જીવનમાં સ્વીકારી લીધી, તો આપત્તિકાળની અંદર એને બહુ ઉપયોગી થાય. એમ આ સંસારની અંદર આપણા માટે કાયમને માટે આપત્તિકાળ છે. પછી આ કોરોના તો હમણાં આવ્યો, કાયમને માટે રોગ તો બધા હોય જ છે. કેટલી બધી ઘરમાં સમસ્યાઓ હોય છે, આર્થિક મુશ્કેલીઓ પણ હોય છે. આ બધાની અંદરથી છૂટવા માટે આપણે પરમ ગુરુના શરણમાં જવાનું છે, એમની આજ્ઞાઓ પાળવાની છે. અને આખું જીવન પણ આમ સમજપૂર્વકનું હોવું જોઈએ, કારણ કે સમજણ બહુ મહત્વની છે. કયા કેવી પ્રકારે આપણે રહેવાનું, કેવો વ્યવહાર કરવાનો.
આપણું જીવન જો ઉચિત નહીં હોય તો મુશ્કેલીઓ આવશે જ. એટલે આપણા જીવનના ખોટા ખર્ચાઓ હોય એને ઓછા કરવાના, ખોટી પ્રવૃત્તિ હોય એને છોડી દેવાની. તો ખાસ ગુરુ પૂર્ણિમા પ્રસંગે તમને બધાને શુભકામના છે. એક તો આપણે અભિયાન ચલાવીએ છીએ, વ્યસન મુક્તિ ચાલે છે, સ્વચ્છતા અભિયાન ચાલે છે, પછી પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષો વાવો અને પર્યાવરણને બચાવો, અને ચોથી કોરોનાની મહામારી છે એમાં પણ આપણે સાવધાની રાખી અને વર્તમાન કરીએ. એ જ મોટો ઉપચાર છે. દવા તો મળશે, પણ જ્યાં સુધી આ રોગ ચાલે છે ત્યાં સુધી આપણે સાવધાનીથી એનાથી બચીએ અને પરમ ગુરુના આશીર્વાદથી તમારું જીવન સુખી બને, તમારો પરિવાર સુખી બને અને જીવનમાં કંઈક પરમ ગુરુના વચનો અનુસાર વિશ્વાસ રાખીને કરશો તો અવશ્યની કૃપા મળશે અને તમારો પરિવાર સુખી થશે. તો આજે ગુરુ પૂર્ણિમાની તમને બધાને શુભકામનાઓ છે. અને અહીંયા આપણો સમય થાય છે તો પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્યવત સાહેબ. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, કૈવલ્ય ધામ કી, શ્રી અવિચલજી મહારાજ કી. સત્યવત સાહેબ, સત્યવત સાહેબ, સત્યવત સાહેબ. હવે થોડી જે ભક્તોની સેવા દર વર્ષે આવતી હોય છે, તો આજે ગુરુ પૂર્ણિમા છે તો આજે વિશેષ આપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા નથી કરી, પણ ખાલી પ્રસાદ બધા ઘરે લઈ જઈ શકે એ વ્યવસ્થા કરી છે કે જેના માટે આપણને ડોલપુરાથી 14 કિલો ઘી ભાવનાબેન, હર્ષદભાઈ અને હર્ષદભાઈ સબુરભાઈ પટેલ પરિવાર તરફથી આપણને મોકલાવેલું હતું, જેનો આપણે પ્રસાદમાં ઉપયોગ કર્યો છે અને પ્રસાદ સૌને પ્રાપ્ત થશે. તેને આપણે ધન્યવાદ આપીએ. ઘીની વાત કરીએ તો દર મહિને એક ડબ્બો ઘી તો આવે જ છે મારા માટે, પણ હું નથી એટલું બધું ખાતો. જેટલું ખવાય એટલું ખાઈએ, જરૂરિયાત હોય એટલું. બાકી અમારે મંદિરમાં જે જરૂરિયાત હોય એમાં અમે વાપરતા હોઈએ છીએ. બીજું, એમની સેવાઓ તો ઘણી બધી હોય છે. વર્ષ દરમિયાન દર પૂર્ણિમાએ બંને અહીંયા આવતા હોય છે. સાથે સાથે દર વર્ષે કેલેન્ડરોની અંદર પણ એ સેવા આપતા હોય છે. એ જ રીતે આ વર્ષે 11,000 રૂપિયા આ રોકડા એમણે નવા વર્ષના કેલેન્ડર છપાવવા માટે અત્યારે અહીંયા અર્પણ કર્યા છે. તો આપણે એમને ધન્યવાદ આપીએ. ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ છે. અને ઘઉં લાવેલા છે 5 મણ. 5 મણ ઘઉં એમના તરફથી જે ખેતી છે એમાંથી પ્રસાદી રૂપે અહીંયા આપણને મંદિરમાં અર્પણ કર્યા છે. બદલ એમને ખૂબ ધન્યવાદ છે. હર્ષદભાઈ છે, હર્ષદભાઈ ડાયાભાઈ છે. કયા ગામ? ડોલપુરા. એ પણ ડોલપુરાથી જ છે. હર્ષદભાઈ ડાયાભાઈ છે, હર્ષદભાઈ સબુરભાઈ છે. પણ આ 5 કિલો ઘઉં હર્ષદભાઈ ડાયાભાઈ પરિવાર તરફથી આપણે મળ્યા છે. તો એમને પણ ખૂબ ધન્યવાદ છે. બીજું, એક દર વર્ષે આપણે આખું વર્ષ દરમિયાન એક સેવાની ભાવનાથી કાગડા અને કૂતરાને જે કંઈ પક્ષીઓને ચણ આ બધું કરવું જ જોઈએ. આપણે ત્યાં શાસ્ત્રોની અંદર આપણને આજ્ઞાઓ આપી છે કે ગાય આદિને પણ રોટલી આપવી જોઈએ, કૂતરાને પણ આપવી જોઈએ, પક્ષીઓને ચણ નાખવી જોઈએ. અને મંદિર દ્વારા આપણે જે કંઈ કરીએ છીએ એમાં જે સહયોગ આવે છે એમાં 21,000 રૂપિયા સુરતથી રંજનબેન ધીરુભાઈ ડાવરા પરિવાર તરફથી આપણને મળેલા છે. આ વર્ષના, ગયા વર્ષના પણ એમણે આપેલા હતા અને એના આગલા વર્ષમાં પણ એમના તરફથી જ આપેલા હતા. તો એમને
પણ ખૂબ ધન્યવાદ છે. કૈલાસબેન કાળુભાઈ નાયક ભાટપુરથી 505 રૂપિયા એમણે આજે ગુરુ પૂર્ણિમાની અંદર સેવા આપી છે. વિશેષ સેવાઓ એક નોટબુક અમે છપાઈ છે, એમાં પણ ઘણા બધા દાતાઓએ સહકાર આપ્યો છે. તો એમાં મુખ્ય દાતાઓ છે ₹21,000, ₹20,000 લીંબડીથી કંચનભાઈ મગનભાઈ પટેલ પરિવાર તરફથી આપણને મળેલા છે, જે નીલકંઠેશ્વર પેટ્રોલિયમ દ્વારા સેવામાં. પછી બીજા ₹10,000 રંજનબેન તથા ધીરુભાઈ ના સુપુત્ર અંકુર કુમાર છે, એમની એક દીકરી છે પ્રાર્થના, એમના જન્મ નિમિત્તે એમણે ₹10,000 નોટબુકોની સેવામાં આપેલા છે. બીજા એક યાદી છે ₹10,000 બીજા એક ₹10,000 નોટબુકોની સેવામાં આપેલા છે. યાદી રજૂ કરશો તમે? હે